बीजेपी के नेता पुरुषोत्तम रूपाला ने राजपूत समाज के लिए जो गलत बयानबाजी की थी उसके लिए पूरा राजपूत समाज गुजरात भर में बीजेपी का विरोध कर रहा है। वलसाड़ में गुजरात स्टेट फाइनेंस मिनिस्टर और बीजेपी के नेता कनुभाई देसाई ने कोળી पटेल समाज के विरोध में बोला है, जिसके लिए कोળી पटेल समाज भी विरोध में आ गया है। देखें अब कोળી पटेल समाज बीजेपी के लिए क्या करता है। भारतीय जनता पार्टी की बात करने जरूर ज नहीं। कोળી समाज उम्मीदवार हो तो पण कोળી समाजे भारतीय जनता पार्टी माटे काम कर्युं छे, सर्वविदित है। अने आपणी जूनी कहेवत है, प्रकाशचंद्रजी तमारा कांठा विस्तार में गमे त्या छे, अहींया तो पहलेथी ज्यारे उत्तमभाईनुं राज हतुं त्यारथी कहेवातुं के कोળિયા કૂટાય, કોળિયા એટલે કોળીનો, કોળી કૂટાય ने ढोड़िया चुकाए। धवलभाई ने हमें कीधुं छे। એટલે કોઈ પણ કોંગ્રેસી हमें बात ભીડવાની હોય તો આ સમાજે હંમેશા એમની મગજની ડાગડી છટકી ગઈ છે। ક્યાંક તેઓ ભાન ભૂલ્યા છે, સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી, બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કૂટાય છે અને ઢોળિયા ચૂંટાય છે। અરે કનુભાઈ, એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ એવી ભાષા વાપરવાની। આ લોકતંત્રનો અમે હિસ્સો છે। અનંતભાઈ ઢોળિયા પટેલ છે, પરંતુ એ લોકતંત્રના હિસ્સા રૂપે અમે એમને મતદાન કરીએ છીએ। ત્યારે તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો, નહીં તો કાલથી અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે। જો માફી નહીં માંગશે તો અમે એમને એમની औकात બતાવી દેવાના છે। અરે કનુભાઈ, ઢોળિયા ચૂંટાય છે, પરંતુ કોળી અને ઢોળી એક થશે તો તમે ક્યાંય નથી રહેવાના। હું તમને ચેતવણી આપું છું। આજે તમારી સામે એક જ વાત કહેવા આવ્યો છું, કોળીનો દીકરો છું, સોનું નથી માંગતો, રૂપિયા નથી માંગતો। અનંતભાઈ, અમારું સ્વાભિમાન છે અને અમારા સ્વાભિમાનને પેઠા નહીં પડવા દેતા। અમે તમારી સાથે છે, આપણે એક થઈને લડવાનું છે અને અનંતભાઈને દિલ્હી બતાવવાનું છે અને કનુભાઈને એની औकात બતાવવાની છે। આપણે સૌ તૈયાર છે। પારડી ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈએ કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો હતો અને એવું કહ્યું હતું જાહેરમાં કે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય। કનુભાઈને હું એ જણાવવા માગું છું કે વલસાડ સીટ એ એસટી રિઝર્વ કેટેગરીની સીટ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ હોય કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અનંતભાઈ હોય, પણ આ એક લોકતંત્રનો હિસ્સો છે અને લોકતંત્રના હિસ્સા રૂપે અમે કોળી સમાજ મતદાન કરીએ છીએ। ત્યારે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય એ શબ્દ પ્રયોગ સામે કનુભાઈ જો માફી નહીં માંગશે તો હું અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જાહેરમાં કહું છું કે જો એ માફી નહીં માંગશે તો આવતીકાલથી કોળી સમાજ રસ્તા પર ઉતરશે, આવેદનો આપશે અને એમના રાજીનામાની માંગણી કરશે અને કોળી સમાજને જે રીતે હળધૂત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, આખા ગુજરાતમાં કોળી સમાજ એમને જવાબ આપવા માટે તૈયાર થઈ રહ્યો છે। 30 તારીખે કનુભાઈ દેસાઈએ એક પારડીની અંદર જાહેર સભાની અંદર વાણીવિલાસ કર્યો। એમણે કોળી લોકો માટે એવું કીધું કે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય। તો એક આ શબ્દ એક શરમજનક શબ્દ છે જે એમણે નહીં બોલવો જોઈએ। વચ્ચે બી એ લોકોએ વાણીવિલાસ કરીને ક્ષત્રિય સમાજ વિશે બી આવું જ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરેલો। તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બંને પાર્ટી સાથે જ કોળી સમાજ રહ્યો છે। કનુભાઈ દેસાઈ બી અત્યારે જે એમએલએ છે કે મિનિસ્ટર છે એ કોળી સમાજના સપોર્ટથી જ છે। એમણે બી મત કોળી લોકોના લીધેલા જ છે। તો એમણે આવી વાતો નહીં કરીને સમાજમાં વૈમનસ્ય, કોળી સમાજ હોય કે ઢોળિયા પટેલ સમાજ કે એસટી સમાજ સાથે વૈમનસ્ય નહીં ફેલાય એવા શબ્દોનો ઉપયોગ નહીં કરવો જોઈએ। ભવિષ્યમાં આવું નહીં થાય અને મારી વિનંતી છે કે હવે પછી એવો જાહેરમાં માફી માંગી લે તો બહુ સારું, જેથી આ વાત અટકી જાય અને